એવું છે આવો ગ્રાફિક્સના માધ્યમે જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ। સતત છેલ્લા 3 દિવસથી આ હુમલાઓ થઈ રહ્યા છે। કેટલાક ઘરનો દરવાજો આતંકવાદીઓએ ખટકાવ્યો અને ત્યારબાદ પાણી માંગ્યું અને જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે લોકો જોઈને દંગ રહી ગયા। હથિયાર જોઈને તેઓને શંકા જતા લોકોએ બૂમો પાડવાની શરૂઆત કરી અને જે રીતની આ લોકોએ સ્ટ્રેટેજી અપનાવી છે તે ખૂબ જ સંવેદનશીલ છે। આતંકીઓ ફાયરિંગ કરવાનું તેઓએ શરૂ કર્યું। જ્યારે લોકોએ બૂમ પાડવાની શરૂઆત કરી ત્યારે આતંકીઓએ ફાયરિંગ કરવાની શરૂઆત કરી દીધી હતી। કઠુઆમાં કઈ રીતની રણનીતિ અને કેવી સ્ટ્રેટેજી આતંકવાદીઓ અપનાવી તેના ઉપર આપણે એક નજર કરી રહ્યા છીએ અને સાથે જ ઓપરેશન બદલો તેની તૈયારી કઈ રીતે થઈ છે તે જોઈએ। જમ્મુમાં તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારાશે। કઈ રીતના પગલાં તંત્ર તરફથી લેવામાં આવી રહ્યા છે તેની આપણે વાત કરીએ। વૈષ્ણોદેવી સાથે જ શિવખોડી સહિતની તમામ જગ્યાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। સતત છેલ્લા 3 દિવસથી જે હુમલાઓ થઈ રહ્યા છે તેના પગલે આ સુરક્ષા વ્યવસ્થા અમરનાથ યાત્રા માટે મલ્ટીલેયરની સિક્યોરિટી ગોઠવવામાં આવી છે અને તમામ જગ્યાઓ પર હવે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે। સાથે જ રિયાસી હુમલામાં સામેલ આતંકીની તપાસ હજુ પણ ચાલુ છે અને તમામ અલગ અલગ તપાસ જે છે તે તેજ કરી દેવામાં આવી છે। રાજમાર્ગ અને સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવશે અને આ તમામ સુરક્ષાના પગલાં હાલ તંત્ર તરફથી પોલીસ તરફથી લેવામાં આવી રહ્યા છે। હાઈવે પર બનેલા ઢાબા અને રેસ્ટોરન્ટમાં પણ સુરક્ષા વધારવામાં આવશે કારણ કે આતંકીઓ ક્યાંય પણ જઈને કોઈ પણ મોડસ ઓપરેન્ડી તેઓ અપનાવી શકે છે। શ્રીનગરના યુનિફાઈડ હેડક્વાર્ટર્સમાં થઈ છે મહત્વની બેઠક અને તેને પગલે ઓપરેશન બદલો તેની આ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। જેટલા પણ ધાર્મિક સ્થળો છે ત્યાં મલ્ટીલેયર સિક્યોરિટી ગોઠવવામાં આવશે। સાથે જ એલજી મનોજ સિન્હાની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી છે। હેડક્વાર્ટર્સમાં જે બેઠક છે તે લઈને તમામ તૈયારીઓ અત્યારે પૂરી કરી દેવામાં આવી છે અને સાથે જ આ ખૂબ જ મહત્વની વાત છે। અને આગળ આપણે વાત કરીએ તો કાશ્મીરની